તમે તમારા બાળકને દુનિયાની બધી જ ખુશી આપી શકો છો, પરંતુ જો તમે તેને આભાર માનતા ના શીખવો તો એક દિવસ તેને આ દુનિયા પણ ઓછી લાગવાની છે. કારણ કે જેને દરેક વસ્તુ મળી જ જાય છે એ બાળક ખુશ જ હશે એવું જરૂરી નથી, પણ જે બાળક તેની પાસે છે એને કદર કરવાનું શીખે છે એ આખી જિંદગી ખુશ રહે છે. એટલે જ એક પેરેન્ટ તરીકે બાળકને ગ્રેટિટ્યુડનો ગુણ શીખવવું ખૂબ જ જરૂરી બને છે. આ ગ્રેટિટ્યુડ બાળકને શીખવે છે કે મને જમવાનું મળે છે તો હું તેના માટે આભારી છું. મને માતા પિતા, બા દાદા, નાના નાની, ફેમિલી મળી છે તો તેના માટે મારે આભારી થવું જોઈએ. જે મળ્યું છે તેના માટે મારે થેન્કફુલ થવું જોઈએ. અને બાળકને માત્ર થેન્ક યુ બોલતા ના શીખવું, પરંતુ તેના હૃદયમાં આભાર અનુભવતા શીખવવું. અને આ ગુણ બાળકમાં ક્યારે આવશે? જ્યારે આપણામાં એ ગુણ હશે ત્યારે. કેમ કે કૃતજ્ઞ બાળક મોટો થઈને માત્ર સફળ નથી બનતો, પરંતુ એક સારો વ્યક્તિ બને છે. તો પછી આજથી જ શરૂઆત કરી દો થેન્ક યુ બોલવાની. નીચે કમેન્ટ કરો થેન્ક યુ અને શેર કરી દો તમારા ફ્રેન્ડ્સને.